નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર મેહુલ પટેલ। અત્યારે જે ખૂબ ચર્ચાનો વિષય ગુજરાતના અંદર દરેક જગ્યાએ ખેડૂતોના ખેતરના અંદર જે મોટા મોટા વીજ પોલો અને વીજ લાઈનો જે પસાર કરવામાં આવી રહી છે, ત્યારે જો આપણા ઘરે નાનકડું મીટર લગાવવામાં આવતું હોય, એનું જો દર મહિને ભાડું વસૂલવામાં આવતું હોય તો આવડી મોટી વીજ લાઈનો અને વીજ પોલો જો ખેડૂતોના ખેતરમાં લગાવવામાં આવે છે તો એનું પણ ખેડૂતોને દર મહિને ભાડું મળવું જોઈએ અને જે પણ ખેડૂતોની માંગણી છે એ પ્રમાણેનું વળતર ચૂકવવું જોઈએ। આના કારણે જે પણ કામો છે એ પણ આસાનીથી થશે અને જે વારંવાર આવો વિરોધ થાય છે એ પણ થતો અટકશે। તો હવે પછી દરેક ખેડૂતોએ અને જનતાએ જાગૃત બનો, કારણ કે આ ખેડૂત જગતનો તાત છે। આવનાર સમયમાં આવીના ખેતીઓને જે નુકસાન પહોંચી રહેલું છે, તો આવનાર સમયમાં ખેડૂતોની હાલત ખૂબ ગંભીર થશે, જેથી કરીને ખેડૂતોની લડાઈમાં દરેક લોકોએ સાથ સહકાર આપવો પડશે। જય જવાન, જય કિસાન।